કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનના કાર્યક્રમના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ. દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને આવનાર સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન અન્વયે તે માટેની વિશેષ તકેદારી તેમજ તૈયારીના ભાગરૂપે બેઠક યોજવામાં આવી. જેમાં વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને આપવામાં આવતી સૂચનાઓને ફોલોઅપ કરવા માટે સતર્ક રહી કામગીરી કરવા જણાવ્યું હતું. આ બેઠક દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડેએ સ્ટેજ સુશોભન, ડોમની વ્યવસ્થા, લોકોને પ્રાથમિક સુવિધાઓમાં અગવડતા ન પડે, બદલાતા વાતાવરણને ધ્યાને રાખીને આગોતરા પ્લાનિંગ દ્વારા તેમજ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પાર્કિંગ, શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા કરવાની સાથોસાથ તેમજ પોલીસ વિભાગ, ફાયર ટીમ અને આરોગ્ય ટીમને ઇમરજન્સીના ભાગરૂપે ખડેપગે રહેવા માર્ગદર્શન સહિત સૂચના આપી હતી. આ સમયમાં અધિકારીઓ પોતાના લેવલથી પૂરી તૈયારી રાખે અને યોજાનાર કાર્યક્રમની સમયસર તૈયારીઓ પૂર્ણ થઈ જાય એ માટે સોંપવામાં આવેલ કામગીરીની ગંભીરતા સમજી કામગીરી કરવા જણાવાયું હતું. વડાપ્રધાનના આગમનથી લઈને એમના પ્રસ્થાન કરવા સુધીની તમામ જવાબદારી સતર્કતા અને એલર્ટ રહીને નિભાવવાની રહેશે એમ જણાવ્યું હતું. આ મીટિંગ દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડેએ અધિકારીઓ સહિત રેલવે વર્કશોપની પણ મુલાકાત લીધી હતી, જેમાં વર્કશોપ પર કરવામાં આવી રહેલ કામગીરી તેમજ તૈયાર કરેલ એન્જિનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રેલવે અધિકારી દ્વારા એન્જિન અને વર્કશોપ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મીણા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, પ્રાંત અધિકારીઓ, દાહોદ રેલવે વર્કશોપ મેનેજર મનીષકુમાર ગોયલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.